કઈ છે એ વસ્તુ જે અહીં નથી મળતી? બધું જ મળી જાય છે, પરંતુ માં નથી મળતી. મા બાપ એવા હોય છે મિત્રો, જે જિંદગીમાં ફરી નથી મળતા. ખુશ રાખો એમને, પછી જુઓ સફળતાના દીપ ક્યાં નથી ઝળહળતા. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણી આજની વાર્તા છે અંતિમ ઈચ્છા. હેલો રીખવ બેટા, હું તને કેટલા દિવસોથી ફોન લગાડી રહ્યો છું, પરંતુ તું તો કે ફોન ઉપાડતો જ નથી. બેટા, તું તો જાણે છે તારી મમ્મીની હાલત વિશે. એની તબિયત ઠીક નથી રહેતી. હવે તો એની હાલત વધારે બગડવા લાગી છે, પરંતુ પગ પર પડતા પડતા તને પર યાદ કરતી રહે છે. બેટા, થોડો સમય કાઢીને મમ્મીને મળવા આવી જા. વહુ અને બાળકોને પણ લેતો આવજે. તારી મમ્મી હિંમત હારી ગઈ છે અને તને મળીને તેને થોડી હિંમત આવી જશે. હજુ મનોજભાઈએ પોતાની આ વાત કહી જ હતી કે રીખવે પોતાની મજબૂરીનો અવગણવાનું શરૂ કરી દીધું. પપ્પા, આ અઠવાડિયે તો મને કોઈ છૂટી મળી શકે તેમ નથી, અને તમને તો ખબર જ છે કે અહીં મારું નવું મકાન બનાવવાનું છે. મારે અહીં પણ દેખરેખ રાખવી પડે. મારું અહીં રહેવું ખૂબ જ જરૂરી છે. અત્યારે આવવું થોડું મુશ્કેલ થશે. તમે મમ્મીની દેખભાળ માટે થઈને એક બેન રાખી લ્યો. દીકરાનો સ્પષ્ટ જવાબ સાંભળીને મનોજભાઈના ચહેરા પર ચિંતાની રેખાઓ અને નિરાશાના ભાવ ઉભરાઈ ગયા, અને એમની આંખો આંસુઓથી ભરાઈ આવી અને વિચારવા લાગ્યા કે કામવાળા બેન તો હું રાખી શકું છું. મારી પાસે રૂપિયાની કઈ કમી તો છે નહીં, પરંતુ આજકાલના છોકરાઓને કોણ સમજાવે કે તેમના મા બાપને કોઈ પારકાથી વધારે પોતાનાની જરૂરત હોય છે. દિવસે ને દિવસે કેન્સરથી પીડિત ભાવનાબેનની તબિયત વધારે ખરાબ થઈ રહી હતી, અને મનોજભાઈના મનમાં એક ખૂણામાં હવે ડર લાગ્યો હતો. બીમાર પત્નીની દેખરેખ માટે તેઓ આખો દિવસ પોતાના પલંગની પાસે બેઠા રહેતા. ક્યારેક ક્યારેક તો ભાવનાબેન પૂછી લેતા, તમે રીખવને ફોન કરીને મારી તબિયત વિશે જાણ કરી કે નહીં? એવું કયું કામ છે જે પોતાની માંથી પણ વિશેષ છે? એના માટે સાંભળો છો, રીખવને રજા નથી મળી રહી તો આપણે તેના ઘરે જતા રહીએ. થોડા દિવસોથી ખૂબ જ ઈચ્છા થઈ રહી છે છોકરાઓને મળવાની. એટલે મનોજભાઈ એમને ખોટો દિલાસો દેવા લાગ્યા અને કહ્યું કે તારા લાડલાઓએ અહીં આવવા માટે થઈને પૂરા 1 અઠવાડિયાની છુટ્ટીની અરજી કરી દીધી છે. એટલા માટે આવવામાં તો થોડો સમય લાગી રહ્યો છે. જોજે, રજા મળતા જ આપણને મળવા માટે દોડીઓ આવશે. એવું કહેતા મનોજભાઈ પોતાના દુઃખને છુપાવવા ફિક્કી હસી હસતા લાગ્યા, અને ખૂબ જ મુશ્કેલીથી પોતાના આંસુઓને રોકીને રૂમની બહાર નીકળી ગયા. હવે તો ભાવનાબેન પણ સમજી ગયા હતા કે આ બધી વાતો તેમના પતિ તેમનું મન રાખવા માટે કહી રહ્યા છે, નહીતર અમદાવાદ અહીંથી દૂર છે જ કેટલું. આવા દુઃખના સમયમાં આ ઉપેક્ષિત વૃદ્ધ દંપતી પાસે એવું કોઈ પોતાનું હતું નહીં જેની સાથે પોતાનું દુઃખ હળવું કરી શકે. તે બંને એકબીજાને જ દિલાસો આપીને અહીં જતા. ઘણી વખત મનોજભાઈ પોતાની પત્નીને કહેતા, ભાવના, કદાચ આપણા જ નસીબ ખરાબ છે કે આપણને પોતાના દીકરા અને વહુ તેમના બાળકો સાથે રહેવાનું સુખ પણ નસીબ નથી, અને છોકરાઓને પોતાના ખોળામાં રમાડવા અને તેમને લાડ લડાવવાની ઈચ્છા જ રહી ગઈ. આ વાત સાંભળીને ભાવનાબેન પોતાના પતિને ભાવનાત્મક આશ્વાસન આપતા હતા, અને તો તે તમારું દિમાગ બેકાર વાતોમાં લગાડી રાખો છો. દીકરાઓની પોતાની પણ જિંદગી છે. તે પોતાના પગભર ઊભો છે, ખુશ છે. આનાથી વધારે આપણને બીજું શું જોઈએ? તેમની ખુશીઓમાં જ આપણી ખુશીઓ હોવી જોઈએ. પરંતુ છતાં ભાવના, દીકરાની કોઈ ફરજ નથી. એટલે ભાવનાબેન કહેતા, જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય છે તેટલું જ તેને મળે છે. કદાચ આપણા ભાગ્યમાં સંતાનનું સુખ આટલું જ હતું. આપણે તેના આવવાની ખોટ આશા બાંધી બેઠા છીએ. એની દુનિયામાં હવે તેની પોતાની પત્ની, બાળકો અને શહેરમાં ભણેલા ગણેલા લોકો છે. હવે તેની દુનિયામાં
આપણી કોઈ જગ્યા નથી. આવી રીતે જ તે બંને એકબીજાને આશ્વાસન આપતા અને એકબીજાના દુઃખને હળવું કરતા એનો પ્રયાસ કરતા રહેતા. ઘરનું કામકાજ સંભાળવા માટે પણ મનોજભાઈએ એક નોકર રાખેલો હતો. નોકર રાખવાથી તેમને એ વાતની ખાતરી રહેતી કે ચલો કોઈ તો આ અવસ્થામાં તેમની સાથે છે જે તેમના મુશ્કેલ સમયમાં તેમને સંભાળી લેશે. થોડા દિવસો આમ જ વીતી ગયા, પરંતુ ભાવનાબેનની બીમારી વધતી જતી હતી. હવે તો દવાઓ પણ તેમની બીમારી માટે હિંમત હારવા લાગી હતી. પરંતુ તેમનો એકનો એક દીકરો તેમના હાલચાલ પૂછવા પણ આવ્યો ન હતો. પોતાની પત્નીની ચિંતામાં ડૂબેલા મનોજભાઈએ ભૂખ અને ખૂબ જ ભારી મનથી ઈચ્છા ન હોવા છતાં પણ પોતાના દીકરાને ફરીવાર ફોન કર્યો. રૂંધાયેલા અવાજમાં એવો બોલ્યા, બેટા, તારી મમ્મીની હાલત હવે વધારે બગડવા લાગી છે. હવે પણ ડોક્ટરને દેખાડી દીધું, પણ ડોક્ટરે કહ્યું કે તારી મમ્મીને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવાની આવશ્યકતા છે. તેમણે અમદાવાદની કેન્સર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી છે. હવે તેની આ હાલત મારાથી જોઈ નથી શકાતી. તું જલ્દીથી આવીને અમને લઈ જા. તારી મમ્મીને જલ્દીથી જલ્દી સારા ઈલાજની જરૂરત છે. એટલે દીકરાએ જવાબ દીધો, પપ્પા, હું કોઈ કામથી મુંબઈ આવ્યો છું. તમે મમ્મીને એમ્બ્યુલન્સમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લઈને આવી જાઓ. મને હજી 2 દિવસ લાગશે પાછા અમદાવાદ આવવામાં. દીકરાના કહ્યા અનુસાર મનોજભાઈ ભાવનાબેનને એમ્બ્યુલન્સમાં અમદાવાદ લઈને આવી ગયા અને હોસ્પિટલમાં એમને એડમિટ કરાવી દીધા. ડોક્ટરે તરત જ ઈલાજ શરૂ કરી દીધો, પરંતુ ઈલાજની કોઈ પણ અસર થતી નજર નહોતી આવી રહી. વીતતા દરેક પળની સાથે ભાવનાબેનની બચવાની આશા પણ ઓછી થઈ ગઈ હતી. પરંતુ છતાં પણ મનોજભાઈને એ વાતની ખાતરી હતી કે પોતાના દીકરા, વહુ અને તેમના છોકરાઓની એક ઝલક જોવા તરસતી ભાવનાની આ ઈચ્છા તો કમસે કમ પૂરી થઈ જશે. પરંતુ મનોજભાઈનો આ વિચાર ફક્ત એક ભ્રમ માત્ર રહી ગયો હતો. જેઓ હર દિવસ સૂરજ નીકળતા જ દરવાજા પર નજર રાખીને એક આશાભરી નજર સાથે પોતાના દીકરાની રાહ જોતા, પરંતુ રોજે રોજ તેમની આ આશા તૂટી જતી. હર એક વીતતો દિવસ હવે તેમને પોતાના દીકરાની દાનતનો અહેસાસ કરાવવા લાગ્યો. પછી એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ડોક્ટરે ભાવનાબેનના ઠીક થવાની આશાને બિલકુલ નકારી દીધી અને મનોજભાઈને સાફ શબ્દોમાં કહી દીધું કે દવાખાનાના ઈલાજથી હવે તેમને પોતાના બાળકોના સાથની આવશ્યકતા છે. આ સાંભળીને મનોજભાઈ અંદર સુધી ભાંગી પડ્યા અને પોતાની પત્નીનો હાથ પોતાના હાથમાં લઈને દુઃખમાં ડૂબેલા મનોજભાઈ તેમની પાસે બેઠેલા હતા. ત્યારે ભાવનાબેને કહ્યું, સાંભળો છો, મને ખબર છે કે હું થોડાક દિવસોની જ મહેમાન છું. ખબર નહીં ક્યારે આ પ્રાણ નીકળી જાય. બસ મારી એક આખરી ઈચ્છા પૂરી કરી દો. મને મારા દીકરાઓથી મળાવી દો. મારા દીકરા અને તેના બાળકોનો ચહેરો ફક્ત એક વખત મારે જોવો છે. પોતાની પત્નીની આ વાત સાંભળીને મનોજભાઈનું હૃદય ચકનાચૂર થઈ ગયું અને ભાવનાબેનની ઈચ્છા પૂરી કરવા માટે તેમણે ફરી એક વખત ધ્રુજતા હાથે પોતાના દીકરાને ફોન કર્યો. પરંતુ રીખવે આજે પણ ફોન ઉઠાવ્યો નહીં. પોતાની જાતને જેમ તેમ સંભાળીને તેમણે પોતાની પત્નીને દીકરાના ઘરે લઈ જવાનો નિર્ણય લીધો અને પોતાની બીમાર પત્નીને એમ્બ્યુલન્સમાં આસિસ્ટન્ટ ડોક્ટરોની દેખરેખમાં લઈને જતા મનોજભાઈ રહીને વિચારવા લાગ્યા કે અમે બંને જ તો એકબીજાના સુખ દુઃખના આધાર છીએ. હવે જો ભાવનાને કંઈક થઈ ગયું તો આ દુનિયામાં રહેવું મારા માટે કોઈ સજાથી ઓછું નહીં હોય. એવું વિચારતા તેમણે પોતાની પત્ની તરફ જોયું, પરંતુ આ શું? ભાવનાબેનના શરીરમાં કોઈ હલનચલન હતી નહીં. આ જોઈને તેમનો મનોજભાઈ ના કપાળે પરસેવો થવા લાગ્યો. ઘોષિત કરી દીધા. પોતાના દીકરા અને વહુ તેના બાળકોને મળવાની અધૂરી ઈચ્છા લઈને ભાવનાબેનની આંખો સદાય માટે બંધ થઈ ગઈ. અહીં મનોજભાઈ આઘાતને કારણે પથ્થર બની ગયા હતા. ભાવનાબેનના મૃત્યુએ તો જાણે તેમનો પણ જીવ નીકાળી લીધો હતો. પોતાની પત્નીના મૃત્યુ શરીરને જોઈને
આંસુ વહેડાવતા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. તેઓ એમ્બ્યુલન્સમાં પોતાના દીકરાના ફ્લેટની બહાર સુધી પહોંચી ગયા હતા. પરંતુ જ્યારે દીકરાને મળવાની ચાહત રાખવાવાળી ભાવના જ નથી રહી તો દીકરાના ઘરે જવાનો શું મતલબ, એમ વિચારીને એ જ એમ્બ્યુલન્સમાં પોતાની મૃત પત્નીને લઈને પાછા ગામડે તરફ જતા રહ્યા. મન પર પથ્થર રાખીને મનોજભાઈએ દીકરાને ફોન કરીને તેને આ દુઃખભર્યા સમાચાર સંભળાવી દીધા. 2 દિવસ વીતી ગયા હતા, પરંતુ દીકરો હજુ સુધી ઘરે પહોંચ્યો જ ન હતો. રાહ જોતા જોતા જ્યારે દીકરાના આવવાની આશા તૂટવા લાગી તો મજબૂર થયેલા દીકરાની અનુપસ્થિતિમાં ભાવનાબેનના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા. પોતાના ઘરના ફળિયામાં બેઠેલા મનોજભાઈ વારંવાર એ જ વિચારીને દુઃખી થઈ રહ્યા હતા કે ભાવના વગર હવે તેઓ આગળની જિંદગી કઈ રીતે ગુજારશે. આજે એકલતા તેમને ખાવા દોડી રહી હતી. વિચારવા લાગ્યા કે ભાવના હતી તો કમસે કમ કોઈ પોતાનું હોવાની અનુભૂતિ તો હતી. દીકરાના હોવા છતાં પણ તેઓ નિરાધાર જ હતા. તેમના મનમાં વારંવાર આ પ્રશ્ન રહીને ઉઠી રહ્યો હતો કે જો ગળપણના આ પીડાનું નામ છે તો આ શું કામે આવે છે? શું કામે બાળકો આ ઉંમરમાં પોતાના મા બાપથી આટલી દૂરી બનાવી લે છે કે તેમને તડપતા માટે અને વૃદ્ધાવસ્થાના કષ્ટ ભોગવવા માટે મૂકી દે છે. આજે મનોજભાઈની પત્નીનું મૃત્યુ થઈને 5 દિવસ વીતી ગયા હતા, પરંતુ હજુ સુધી તેમના દીકરાએ આવવાનું જરૂરી ન સમજ્યું. વિચારવા લાગ્યા કે જ્યારે આ દીકરાને ભાવના તકલીફમાં જોતી તો તેમાં ચિંતામાં ડૂબી જતી હતી, પરંતુ પોતાના માતા પિતાને આટલા કષ્ટ આપ્યા પછી પણ તેમના દીકરામાં રત્તીભર પણ પછતાવાની લાગણી હતી નહીં. મોટા થઈને પોતાના જ બાળકો આટલા સ્વાર્થી અને પથ્થરદિલ કઈ રીતે થઈ જાય છે? મનોજભાઈની આંખો રોઈને લાલ થઈ ગઈ હતી. પોતાની પત્નીની અસમયે મૃત્યુ આમાંનો એમના આંખોના પાણીને સમાપ્ત કરવા લાગી હતી. હવે તો એવું લાગી રહ્યું હતું કે જાણે આ આંખોમાંથી લોહી વહેવા લાગશે. ભાવનાએ તો પોતાના દીકરાને જરાક પણ દુઃખ કે તકલીફનો અનુભવ પણ થવા દીધો નહોતો. તો પછી તે તેની અંતિમ યાત્રામાં કેમ ન આવ્યો, જેની એક માંગ પર ભાવના જાતના પકવાન બનાવી દેતી હતી. તેની જરાક આમથી તકલીફ માટે તેને આસપાસના વૈદ્ય હકીમોને ભેગા કરી લેતી હતી. તેને સહેજ એવી છીંક પણ આવતી તો તરત જ તેને ડોક્ટર પાસે લઈ જતી હતી. જ્યાં સુધી પૂરી રીતે ઠીક ન થઈ જતો તેને ચેન પડતો ન હતો અને દીકરાની ઈચ્છાને જીભ પર આવતાની સાથે જ પૂરી કરી દેતી હતી. તેણે તો પોતાની મમતામાં ક્યારેય ઉણપ આવવા દીધી ન હતી. એ જ દીકરો તેના બીમાર થવા પર શું અંતિમ વિદાય પણ આવવા માટે પણ સમય ન કાઢી શક્યો? મનોજભાઈ વિચારવા લાગ્યા કે જ્યારે 2 વર્ષ પહેલા રીખવ ગામડે આવ્યો હતો તો મનોજભાઈ અને ભાવનાબેનને તેની સાથે જવાની વાત કરી હતી. તેમની મોડર્ન વહુનો ચહેરો તો પોતાના સાસુ સસરાને સાથે રાખવાની વાત સાંભળતા જ ઉતરી ગયો હતો. ખબર નહીં બંને જણાએ એકાંતમાં શું વાત કરી લીધી કે બીજા દિવસે જ્યારે તેમની સાથે જવાનો સમય આવ્યો તો રીખવે તાલમ ટોલ કરતા કહ્યું, પપ્પા, અહીંથી આપણી બધી જમીન તો ખરાબ થઈ જશે. અહીંની ખેતીવાડી સંભાળવી પણ જરૂરી છે. એટલા માટે તમે બંને અહીં જ રહો. દીકરાની હામાં હા મેળવતા વહુ પણ બોલી, આ બરાબર કહી રહ્યા છે પપ્પા. આ ગડપણમાં અમદાવાદ શહેરનું પ્રદૂષણ ભર્યું વાતાવરણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. ગામડાનું સાફ અને સ્વચ્છ વાતાવરણ જ તમારા બંનેના સ્વાસ્થ્ય માટે ઉચિત રહેશે. અને પછી અમે લોકો તો તમને મળવા આવતા જ રહીશું ને. મનોજભાઈએ તો એ જ દિવસે દીકરા અને વહુનું મન ભાંખી લીધું હતું. એમને મનમાં ને મનમાં અહેસાસ થઈ રહ્યો હતો કે હવે પોતાના દીકરાની આશા રાખવી જ બેકાર છે. પરંતુ એ સમયે તો તેમની પાસે પોતાની પત્નીનો આધાર હતો, જે એને દરેક મુસીબતમાં આશ્વાસન આપતી હતી. હવે એ આધાર પણ ભગવાને તેમની પાસેથી છીનવી લીધો હતો. ભૂતકાળમાં ડોક્યું કરતા
મનોજભાઈને વીતેલા સમયની યાદો અતિશત પીડાની અનુભૂતિ કરવા લાગી અને આંખોમાંથી પડતા આંસુઓને તેમના શર્ટના ઉપરના ભાગને ભીનો કરી દીધો હતો. વિચારવા લાગ્યા કે 5 દિવસ પહેલા જ માના મૃત્યુના સમાચાર મોકલી દીધા હતા, પણ દીકરા અને વહુનો કોઈ પણ અતોપતો નથી. આ 5 દિવસના અંતરાલમાં તેમણે એક એક ક્ષણ કેવી રીતે કાપી તે તેમની હાલત પર સાફ દર્શાવી રહી હતી. આસપાસ ભીડભાડ હોવા છતાં પણ મનોજભાઈ આજે એકાંકી થઈને પોતાના દીકરાની રાહમાં દમ તોડી રહ્યા હતા. પોતાની પત્નીના જવાનું દુઃખ અને દીકરાની ઉપેક્ષા સહન કરતા મનોજભાઈ અગાસી પર આંટા મારી રહ્યા હતા. અગાસી પરથી નીચે ફળિયા તરફ જોયો અને વિચારવા લાગ્યા કે આ ફળિયામાં ભાવનાની ખિલખિલાતી હસી ગુંજતી રહેતી હતી. અહીં જ અમારા દીકરાનું નાનપણ પર વીત્યું હતું. આ ફળિયું જ મારા હસતા ખેલતા પરિવારના અવાજોનું સાક્ષી હતું. પોતાની રીતે યાદોમાં ખોવાયેલા મનોજભાઈના વિચારો પણ એકાએક વિરામ લાગી ગયો. જ્યારે ગામની વચ્ચે થઈને નીકળવાવાળા રસ્તા પર કોઈ ગાડીઓ જોરદાર બ્રેકનો અવાજ આવ્યો. પોતાના દીકરાના આવવાની આશા લઈને તેમણે ગાડી તરફ જોયું તો બાજુવાળા મનોહરભાઈનો દીકરો પોતાની પત્ની અને દીકરાની સાથે તે ગાડીમાંથી ઉતરી રહ્યો હતો. જે બાજુના ગામડામાં જ નોકરી કરતો હતો. પોતાના દીકરાને આવતો જોઈને મનોહરભાઈ તરત જ બહાર આવ્યા અને તેમણે પોતાના પૌત્રને ઝડપથી તેડી લીધો. અને મનોજભાઈ જે છત પર ઊભા આ નજારો જોઈ રહ્યા હતા તે વિચારવા લાગ્યા કે આજ સુખ તો મારી ભાવનાની ઈચ્છા હતી. પોતાના દીકરાને ફક્ત એક વખત મળવા માંગતી હતી. પોતાના પુત્રને આલિંગનમાં બંધ કરવા માંગતી હતી. ફક્ત આટલું સુખ પણ અમારો દીકરો લઈ ના શક્યો. પોતાની મરતી માને બધાના દીકરાઓ થોડા દિવસોની નોકરી પછી પોતાના માતા પિતાને મળવા આવે છે, એમ અમે જ અભાગા છીએ, જેમાં દીકરાએ તેમને આ હાલતમાં પણ એકલા મૂકી દીધા. દુઃખના અથાગ સાગરમાં ડૂબેલા મનોજભાઈ થોડીવારમાં છત પરથી નીચે ઉતરી આવ્યા અને જોયું તો મનોહરભાઈનો દીકરો ભાવના માટે અફસોસ પ્રગટ કરવા લાગ્યો હતો. હવે તો મનોજભાઈને પોતાના દીકરાના ઉછેર પર તૃણા થવા લાગી હતી. બહાર નીકળીને પોતાના દીકરાના આવવાની આજથી એક વખત ફરીવાર રસ્તા પર નજર કરી તો જોયું કે દૂર દૂર સુધી નીરવ શાંતિ પ્રસરેલી હતી. અને ફરી વખત ધ્રુજતા પગે તેઓ અંદર આવી ગયા અને પોતાની માના 12માના દિવસે જ્યારે રીખવ પોતાની પત્ની અને બાળકોની સાથે ગામડે પહોંચ્યો તો ગામમાં ચારે તરફ આશ્ચર્યચકિત કરવાવાળી નીરવ શાંતિ પ્રસરેલી હતી. ગામડાની ગલીઓ અને ચોક પર જ્યાં હરભળ માણસોની ચહેરપહેર લાગતી રહેતી હતી આજે સુમસાન પડેલી હતી. ક્યાંક બાળકો પણ રમતા નજરે નહોતા આવી રહ્યા. જ્યાં ત્યાં એમ બે ગામડાના માણસો નજર પણ આવ્યા તો જોયું કે તેમની નજરો તેને એવી રીતે જોઈ રહી હતી કે જાણે તે કોઈ અપરાધી હોય, જેણે ખૂબ જ મોટો અપરાધ કર્યો હોય. જેવા તે લોકો ઘરે પહોંચ્યા તો જોયું તો ઘરના આંગણામાં લોકોની ભીડ જમા થયેલી હતી. આગળ વધ્યો તો બધા જ ગામડાવાળાની હેરાની ભરેલી નજરો તેને અપરાધ બોધ કરાવી રહી હતી. અંદર આવીને જોયું તો આંગણામાં તેના પિતાજીને જમીન પર સુવડાવવામાં આવ્યા હતા અને તેના પર સફેદ કપડું ઓંઢાડેલું હતું. તેના પહેલા તે કંઈ બોલે તેના પિતાના એક મિત્રએ તેના હાથમાં એક ચિઠ્ઠી આપી દીધી અને બોલ્યા, બેટા, આ તારા પિતાજીએ તારા માટે લખીને ગયા હતા. ચિઠ્ઠી આપતા તેમની નજરો રીતવે અંદર સુધી જનહોળી રહી હતી. જેના પિતાએ તેના માટે ચિઠ્ઠીમાં શું લખ્યું છે એ જાણવા માટે તેણે જેવી ચિઠ્ઠી ખોલી તો તેમાં સૌથી ઉપર લખેલું હતું, મારા વહાલા દીકરા, સદા ખુશ રહેજો. મને નથી ખબર કે તને મળવા માટે હું જીવતો રહીશ કે નહીં, અને આમ પણ જીવતો મારો એ જ દિવસે નીકળી ગયો હતો જે દિવસે હર સુખ
દુઃખમાં મારો આધાર એવી મારી તારી માં મને મૂકીને જતી રહી હતી, પરંતુ તું મારો એકનો એક દીકરો, મારો ગડપણનો આશરો હોવા છતાં પણ મારાથી આટલો પારકો કઈ રીતે થઈ ગયો? આ વાત મારી સમજથી બહાર છે. તારી માં જેણે તને આટલા લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો, તારી એક ઝલક મેળવવા માટે અંતિમ શ્વાસ સુધી તારી રાહ જોતી રહી, પરંતુ તું આવ્યો જ નહીં. પોતાનું મકાન અને પોતાની નોકરી અને તારી માં કરતાં પણ વધારે જરૂરી લાગી રહ્યું હતું. પોતાની બીમાર માના હાલચાલ પૂછવાનો તો ઘણી દૂર વાત છે, પરંતુ તું તો તેના અંતિમ સંસ્કારમાં પણ પહોંચી ન શક્યો. ખબર નહીં આટલો પથ્થરદિલ તું કેવી રીતે થઈ ગયો. તે કહેવા માટે તો અમને દાદા દાદી બનાવી દીધા, પરંતુ ક્યારેય પણ અમારા પૌત્ર પૌત્રીને ખોળામાં રમાડવાની એક પણ તક ન આપી શક્યો. મને ફરિયાદ તારાથી નહીં, પરંતુ પોતાની જાતથી છે કે શું કામે હું તારી પાસે આશા રાખીને બેઠો. કદાચ અમારા જ ભાગ્યનો વાંક હતો, અથવા તો અમારા દ્વારા આપવામાં આવેલા સંસ્કારોમાં દોષ હતો, જેથી તું અમારા ચહેરાની વધતી જતી કરચલીઓને પણ વાંચી ન શક્યો. અમારા હૃદયમાં ઉભરાતા દુઃખના ભાવને સમજી ન શક્યો. ચિઠ્ઠી વાંચતા વાંચતા રીધવ મનમાં ને મનમાં રોકાઈ ગયો, અને ચિઠ્ઠીમાં અમુક શબ્દો ઝાંખા થઈ ગયા હતા. કદાચ પિતાના આંસુઓને તેને શબ્દ ઝાંખા કરી નાખ્યા હશે. ફરીવાર રૂંધાયેલા ગળે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. અને બેટા, મારી ભગવાનને પ્રાર્થના છે કે જે દુઃખ અમને આ અવસ્થામાં સહન કરવું પડ્યું, એવું દુઃખ ભગવાન બીજા કોઈ માતા પિતાને ન દેખાડે. પરંતુ આપણા સમાજમાં આજકાલ વૃદ્ધોની સ્થિતિને જોતા મેં અનુભવ્યું છે કે મારા જેવા બીજા ઘણા બધા વૃદ્ધ માતા પિતા એવા છે જેમને તારા જેવી સંતાનના કારણે નરક કરતાં પણ વધારે ખરાબ જિંદગી જીવવી પડે છે. એટલા માટે આ દુનિયા છોડીને જતા પહેલા હું એ લોકો માટે કંઈક કરી જવા માંગુ છું. મને માફ કરજે, કેમ કે મેં મારી બધી જ જમીન અને આ મકાન વૃદ્ધાશ્રમને દાન કરી દીધું છે, પરંતુ મારી આ દિલથી ઈચ્છા છે કે જેવી તે અમારી સાથે કર્યું છે એવું તારી સાથે ન થાય. વૃદ્ધાવસ્થા અને એકલતાની વ્યર્થા શું હોય છે એ મારાથી વધારે બીજું કોઈ સમજી ન શકે. મારા જીવનના અંતિમ સમયે મેં ખૂબ જ કષ્ટો સાથે વિતાવ્યું છે. આજે હું પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું. હું તારી પાસે મારા શરીરને મૂર્ખાંગી દેવાનો અધિકાર છીનવું છું. અને ચિઠ્ઠી વાંચતા રીખવના હાથ અને અવાજ ધ્રુજવા લાગ્યા હતા, છતાં પણ તેણે વાંચવાનું ચાલુ રાખ્યું. પત્રમાં આગળ લખ્યું હતું, આમ પણ અસીમ દુઃખોને સહન કરતા બળી તો હું પહેલા જ ગયો હતો. આ હાડ માંસનું શરીર તો ફક્ત દેખાવ માત્ર છે. બેટા, તું પોતાની માની અંતિમ ઈચ્છા તો પૂરી ન કરી શક્યો, પણ હું ઈચ્છું છું કે તું મારી આ ઈચ્છાઓનું સન્માન કરતા મારા મૃત શરીરને કોઈ હોસ્પિટલમાં દાન કરી દે, જેથી આ નશ્વર શરીર કોઈ જરૂરતમંદના કામમાં આવી જાય. બની શકે તો મને માફ કરી દેજે. ચિઠ્ઠી વાંચીને રીખવના ચહેરા પર અસીમ દુઃખના ભાવ તરવા લાગ્યા, અને પોતાના ઘૂંટણ પર બેસીને તે જોર જોરથી રડવા લાગ્યો. પરંતુ હવે આ પૂછવા માટે ઘણું બધું મોડું થઈ ગયું હતું. બહારથી એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો, અને તેના પિતાના મૃત શરીરને ઉપાડીને લઈ જવા લાગ્યા. એક એક કરીને બધા સગા સંબંધી અને ગામના લોકો પણ જતા રહ્યા. મિત્રો, હકીકત તો એ છે કે માતા પિતાને ગળપણ એટલું કમજોર નથી કરતું જેટલું સંતાનોનું વર્તન તેમને કમજોર કરી દે છે. મા બાપ તો એ ઘટાદાર વૃક્ષ છે જે ફક્ત દેવાનું જાણે છે, જેમની છત્ર છાયામાં બાળકો સુરક્ષિત રહે છે. એક મા બાપ જ છે જે તમારી પ્રગતિ જોઈને ખુશ થાય છે. આજે તમે જે કંઈ પણ કરો છો તેની પાછળ તે લોકોનો જ ત્યાગ છે. તમે અચાનક મોટા નથી થઈ ગયા. તમને મોટા કરવામાં માં પોતાનું શરીર ઘસી નાખ્યું છે, અને બાપે ધૂમ ધખાડતા તડકામાં પોતાનું શરીરને તપાવ્યું છે. જે વૃક્ષે તમને નાનપણમાં પોતાનો છાંયડો આપ્યો
તેના પાંદડા સુકાવા ન દેતા. તેમને પણ પોતાના સ્નેહ અને પ્રેમનું ખાતર જરૂર આપજો. પોતાની મધુર વાણી અને વ્યવહાર રૂપી પાણીથી સિંચાઈ રહેજો. કેમ કે જ્યારે છાંયડો દેખાવાવાળું વૃક્ષ નથી રહેતું તો આંગણામાં તડકો આવવા લાગે છે. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે, કેમ ભૂલી ગયા તમે માની મમતા અને પિતાનો પ્રેમ અપાર. એમણે જ તમારા માટે જે તપ કર્યું તેને યાદ તો કરો એકવાર. તો મિત્રો, આ કહાની, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.